નમસ્કાર મિત્રો, હું છું મુકેશ ઢાપા, એડવોકેટ. માણસનો સૌથી કોઈ જો મોટો દુશ્મન હોય તો એ પોતાનું અજ્ઞાન છે. અને આવી જ જ્ઞાનની વાતોની અંદર આજે હું તમને જમીનની સાતબારની અંદર વારસાઈ કઈ રીતે કરી શકાય એમની આજે હું તમને માહિતી આપવા આવ્યો છું. તો મિત્રો, જમીનની જે સાતબાર હોય એ સાતબારની અંદર વારસાઈ એટલે કે આપણા જેના નામે જમીન આવતી હોય એમના વારસદારોના નામો દાખલ કઈ રીતે કરી શકાય. પહેલી વાત તો કે જે વ્યક્તિનું સાતબારમાં નામ આવતું હોય એ વ્યક્તિનું અવસાન થાય પછી જ વારસાઈ થાય. ઘણા બધા મારી પાસે એવા મિત્રો આવતા હોય કે અમારે જમીનમાં નામ ચડાવવા છે, એટલે જેનું નામ સાતબારમાં આવતું હોય એ વ્યક્તિ જો હયાત હોય તો એ જમીનમાં વારસાઈ નથી થતી. એ જમીનની અંદર હયાતીમાં હક દાખલ થાય. એટલે કે હયાત હોય અને પોતાના વારસદારોનું નામ દાખલ કરવાના હોય તો એમને વારસાઈ નથી કહેવાતી. વારસાઈ એટલે કે જે વ્યક્તિનું અવસાન થાય, અવસાન થયા પછી તેમના સીધી લીટીના જે વારસદારો આવતા હોય એમના નામ દાખલ કરવાની જે પ્રક્રિયા છે એમને વારસાઈ કહેવામાં આવે. એટલે હયાતીમાં હક દાખલ કઈ રીતે કરી શકાય એમની હું તમને વિસ્તૃત અલગથી માહિતી આપી. આજના વિડીયોમાં હું તમને વારસાઈ કઈ રીતે કરી શકાય એ પૂરતી જ માહિતી આપવાનો છું. એટલે કોઈની જમીન હોય એને સાતબારની અંદર દાદાનું નામ ચાલી આવતું હોય તો દાદાનું અવસાન થાય ત્યારબાદ એમના જેટલા સંતાનો હોય એમના એમાં નામ દાખલ થાય. સૌથી પહેલા જો દાદી જીવતા હોય તો દાદીનું નામ પણ અંદર દાખલ થાય, અને ત્યારબાદ જે દાદા હોય એ દાદાના જેટલા દીકરા અને જેટલી દીકરીઓ હોય એમના બધાના દાખલ થાય. ઘણી વખત એવું થાય કે કોઈ દાદા જીવે છે એટલે પછી જ્યારે અવસાન પામે ત્યારે એમના કોઈ દીકરા પણ અવસાન પામેલા હોય એવું પણ બની શકે. થોડીક નાની ઉંમરમાં ગુજરી ગયા હોય અથવા તો કોઈ અકસ્માતે કંઈક થયું હોય ને ગુજરી ગયા હોય. એટલે તો આ વારસાઈની અંદર કઈ રીતે હોય કે જે ગુજરી જાય એમનો મરણનો દાખલો, જો એમના પત્ની એટલે કે દાદાનું હોય ને દાદી પણ ગુજરી ગયા હોય તો એમનો પણ મરણનો દાખલો, એમના અન્ય કોઈ દીકરાઓ ગુજરી ગયા હોય તો એમનો પણ મરણનો દાખલો, કોઈ દીકરી ગુજરી ગઈ હોય તો એમનો પણ મરણનો દાખલો. ટૂંકમાં જે વ્યક્તિનું અવસાન થયું હોય એમના સીધી લીટીના વારસદારોમાંથી કોઈનું પણ અવસાન થયું હોય તો તેમના મરણના દાખલાની ફરજિયાત જરૂર પડે. આપણા વારસાઈની અંદર સરકારનો એક નિયમ છે કે જે વ્યક્તિનું સાતબારમાં નામ આવતું હોય એ વ્યક્તિનું જો અવસાન થાય તો 3 મહિનાની અંદર એમની વારસાઈ કરી નાખવાની હોય. પરંતુ આપણા વિસ્તારના લોકો કાયદાના અજ્ઞાનના કારણે અથવા તો ભાઈઓના સારા સંબંધોના ન હોવાના કારણે ઘણા બધા કારણોએ વારસાઈ સમયસર કરવામાં આવતી નથી. મારી પાસે એવા ઘણા બધા મિત્રો, ઘણા બધા ખેડૂતો આવે છે કે જેમના વારસાઈ તો એમના દાદા 40 વર્ષ પહેલા ગુજરી ગયા હોય અથવા તો એમના દાદાના પિતાનું નામ એની સાતબારમાં આવતું હોય, એમાં 3-4 નામ હોય તો એ દાદાના ભાઈઓના નામ હોય, બધા જ અવસાન પામેલા હોય. એટલે આવા સમયની અંદર વારસાઈ કરવા માટે એને ખૂબ અગવડતા પડતી હોય. મરણના દાખલા પણ નથી હોતા. એટલે જેના મરણના દાખલા ન હોય એમની માટે એને પણ ખૂબ હેરાન થવું પડે. એમની માટે હું પણ મરણનો દાખલો કઈ રીતે કઢાય એમની પણ હું તમને અલગથી વિસ્તૃત માહિતી આપવાનો છું. એટલે કે જો વારસાઈ કરવી હોય તો પહેલા તો સૌથી પહેલા આપણે તમામ જેમનું સાતબારમાં નામ આવતું હોય એમના તમામ વારસદારોના નામ ફરજિયાત દાખલ કરવાના છે. એમાં જો કોઈ અવસાન પામ્યું હોય તો એમના વારસદારો દાખલ કરવાના છે. જો તમે ભૂલથી અથવા તો ચરક ચૂકથી અથવા તો તમારે કે ફઈનું નામ આવતું હોય તો કે ફઈને તો જમીન છે આપણે એનું નામ દાખલ કરવાની જરૂર નથી એવું ધારીને અથવા એવું માનીને તમે કોઈ વકીલ પાસે કે કોઈ પાસે જઈને વારસાઈ કરાવો અને જો ફઈનું અથવા તો બેનનું નામ તમે ચૂપાવો તો કેવા પ્રશ્નો ઊભા થાય ને એમની પણ હું તમને અલગથી માહિતી આપીશ. એટલે વારસાઈ વખતે સૌથી મહત્વનું છે કે મરણના દાખલા, એમના તમામ સીધી લીટીના વારસદારોના નામો દાખલ થાય. નામો દાખલ કરતી વખતે એક ખાસ ધ્યાન રાખવા જેવી વાત હોય ને તો એ નામ સાચું દાખલ થાય. ઘણી વખત એવું થાય કે નામ દાખલ કરવા જઈએ, અહીંયા આપણે બેનનું નામ આપણે ઘરમાં આપણે બેનની અંદર આપણે એને હુલામણા નામથી કંઈક પ્રેમથી બોલાવતા હોઈએ. અમને જો એમના લગ્ન થઈ ગયા હોય અને જો સાસરે હોય તો એમનું નામ ત્યાં એના આધાર કાર્ડમાં એના રેશન કાર્ડમાં કંઈક અલગ હોય, એને સુધાર્યું હોય અથવા તો અલગ રાખ્યું હોય તો બેન કે ફઈ આપણે જો સાસરે હોય ને તો આપણે ચેક કરી લેવું કે એમના આધાર કાર્ડની અંદર એના ચૂંટણી કાર્ડની અંદર એને કયું નામ ચાલે છે. વારસાઈ કરતી વખતે એમના ડોક્યુમેન્ટની કોઈની જરૂર નથી. વારસાઈ કરવા માટે જે વ્યક્તિનું અવસાન થયું હોય એમના કોઈ પણ એક જ વારસદાર આવીને વારસાઈ કરાવી શકે છે. એમાં બધા વ્યક્તિઓ એટલે કે બધા વારસદારોએ આવવાની કે ધક્કા ખાવાની જરૂર નથી. કોઈ દાદા ગુજરી ગયા હોય એને 6 સંતાનો હોય
4 ભાઈ ને 2 બેન, તો એમાંથી કોઈ પણ એક બેન અથવા ભાઈ કોઈ પણ એક આવી એનું સોગંદનામું કરી, જે વ્યક્તિ ગુજરી ગયા એનું પેઢીનામું તૈયાર કરવાનું. પેઢીનામું તૈયાર તમે વકીલ પાસે કે કોઈ પાસે તૈયાર કરી અને તમારા ગામના જે તે તલાટી મંત્રી હોય ત્યાં જઈને પેઢીનામું બનાવવાનું હોય. પેઢીનામું બનાવવામાં બધા વારસદારોનું નામ દાખલ હોવા જોઈએ. પેઢીનામું બનાવતી વખતે તમારા ગામના જ જે 7/12 ની અંદર જેના નામ દાખલ થતા હોય તે સિવાયના, એટલે કે તમારા ઘરના પરિવાર સિવાયના ગામના 3 વ્યક્તિઓ સાક્ષીમાં એ પેઢીનામામાં રાખવાના હોય. એમના આધાર કાર્ડ અને ફોટા પણ લગાવવાના હોય. ત્યારબાદ જે વ્યક્તિ વારસાઈ કરાવવા આવે છે, એટલે કે જે વારસદાર જે ગુજરી ગયા એના વારસદાર આવે છે, એમનું એક સોગંદનામું પણ બનાવવું પડતું હોય છે. જેટલા વારસદારો હોય એમના બધાના પૂરેપૂરા નામ, સરનામા અને એમના મોબાઈલ નંબરની વિગતો લખવાની હોય છે. એટલે આ બધી વિગતોમાં ખૂબ ચોકસાઈ રાખવાની છે કે નામમાં મિસ્ટેક ન થાય. કારણ કે જો નામની અંદર ફઈનું કે બેનનું નામ જો તમે ખોટું દાખલ કરશો અને જ્યારે એનું નામ કમી કરવાનું થશે ત્યારે મોટી મુશ્કેલી ઊભી થશે. હું એવું માનું છું કે ઘણા બધા લોકોને સૌથી મોટો પ્રશ્ન છે ને એ નામનો છે. ઘણા બધા નામ હોય અલગ અલગ, એક પ્રકારના નામ જ નથી હોતા. એટલે નામનું ખૂબ મહત્વ છે કે સાચું નામ દાખલ થાય. એટલે વારસાઈ માટે સૌથી પહેલા તમે કોઈ વકીલ અથવા તો જે રેવન્યુના કામ જે કરતા હોય એ વ્યક્તિને મળી તમારી 7/12 ની અંદર જો કોઈ બોજો કે મંડળી ચાલી આવતો હોય તો વારસાઈની અંદર એ અટકતું નથી. જો હયાતીમાં નામ દાખલ કરવાના હોય તો એ બોજો કે મંડળી જે ધિરાણ લીધેલું હોય એ ભરપાઈ કરવું પડે. પણ જો તમારી હોય કોઈ બોજો તો વારસાઈ તો પણ કરી શકાય છે. એટલે વારસાઈ કરતી વખતે તમે કોઈ વકીલને મળી એમને મરણના દાખલા, જે વ્યક્તિઓના વારસાઈમાં નામ દાખલ કરવાના છે એમના જો શક્ય હોય તો આધાર કાર્ડની કોપી આપો તો એ વેરીફાઈ કરી શકે. ત્યારબાદ મંત્રી પાસે જઈ એમને એમનું પેઢીનામું તૈયાર કરી, વકીલ પાસે નોટરીનું સોગંદનામું કરી એમની એક આખી અરજી તૈયાર થાય. ત્યારબાદ હવે જે વારસાઈની જે સિસ્ટમ છે એ ઓનલાઈન છે. એટલે કે સૌથી પહેલાં એ ઓનલાઈન આખી એમની એન્ટ્રી છે એ આપણે પાડવાની હોય. એટલે કે તમે જેની પાસે જાઓ એ વ્યક્તિ કરી શકે. એ ઓનલાઈન થયા પછી એમની ઓફલાઈન એન્ટ્રી પણ જે ઈધરા કેન્દ્ર જે મામલતદાર કચેરીની હોય ત્યાં એમની સબમિટ કરવાની હોય. ઓનલાઈન થયા પછી જ્યારે જ્યાં કાચી નોંધ દાખલ થાય ત્યારબાદ તમે જેટલા પણ વારસદારોના નામ અંદર દાખલ કર્યા હોય, લખ્યા હોય, એ બધાને મામલતદાર કચેરીમાંથી, ઈધરા કેન્દ્રમાંથી એ તમામને 135D નોટિસ મોકલવામાં આવે કે આ જમીનની અંદર આ ભાઈનું આ તારીખે અવસાન થયું છે તો એમના વારસદારોના નામ આ લિસ્ટ મુજબ, એટલે એમાં લખેલા હોય એટલા દાખલ થાય છે. એમાં તમને જો કોઈ વાંધા સરખું હોય, તમને કોઈનું નામ છુપાયું હોય ને તમારે વાંધો લેવો હોય, કોઈનું નામ ખોટી રીતે લખ્યું હોય ને વાંધો લેવો હોય, જે કંઈ તમારે ટૂંકમાં 30 દિવસની તમને મુદત આપવામાં આવે એ 135D નોટિસની અંદર કે આ વારસાઈ બાબતે તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મામલતદાર કચેરીમાં તે બાબતે વાંધા અરજી આપી શકો. જો તમે એવું કંઈ વાંધા અરજી આપતા નથી તો 30 દિવસ પછી ના કુલ એનો 90 દિવસનો સમયગાળો છે, પણ 30 દિવસ પછી જે મામલતદાર કચેરી, મામલતદાર અથવા સર્કલ ઓફિસર એ નોંધને નિર્ણય માટે લેતા હોય અને એનું તમામ રેકર્ડ ચેક કરી અને આવી નોંધો જે પ્રમાણિત થતી હોય છે. એટલે વારસાઈ છે એ સમયસર કરવી ખૂબ જરૂરી છે. કારણ કે જો તમે સમયસર વારસાઈ નહીં કરો તો ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. હમણાં પાક નુકસાની એટલે કે કમોસમી વરસાદના કારણે ઘણા બધા ખેડૂતોએ સહાય લેવા માટે જ્યારે 7/12 લઈને આવ્યા છે ને તો ત્યારે પપ્પાના નથી વારસાઈ કરાવી, દાદાની નથી કરાવી. ઘણા બધા નામો હોય, એક 7/12માં 10-12 જણા ગુજરી ગયેલા હોય. એટલે આ લોકોને ખૂબ સોગંદનામા કરવા પડ્યા છે, પેઢીનામા કરવા પડ્યા છે. કહેવાનો મતલબ કે સમયસર જો તમે વારસાઈ કરાવો તો સરકારના જે સમય પર જે લાભો મળતા હોય એ લાભોથી તમે વંચિત ન રહી જાઓ. એના માટે સમયસર અને સારી રીતે જાગૃત રહી અને યોગ્ય રીતે જો આપણી જમીનનું રેકર્ડ, ટાઇટલ ક્લિયર કરવામાં આવે અને વારસાઈ કરી અને સારી રીતે એનું રેકર્ડ રાખવામાં આવે તો આ જમીનમાં જ્યારે તમારે કોઈને વેચાણ કરવાની હોય, વહેંચણી કરવાની હોય, ભાગ પાડવાના હોય, જે કંઈ કામ કરવાનું હોય કે બોજો લેવાનો હોય તો ટાઇટલ તમારું ક્લિયર હશે ને તો એમાં તમને કોઈ પ્રશ્ન નહીં ઊભો થાય. એટલે વારસાઈ કરવી ખૂબ જરૂરી છે, સમયે કરવી ખૂબ જરૂરી છે. તેમ છતાં આ મારા વિડીયોની અંદર તમને કોઈ વારસાઈ બાબતનો મુદ્દો સમજાણો ન હોય, તમને કંઈ મનમાં કોઈ પ્રશ્ન ઊભો થતો હોય કે તમને કંઈ માહિતી હજી વારસાઈ બાબતે હજી વધારે જોતી હોય, તમને કંઈ પણ મનમાં આવતું હોય આ વિશે જાણવા માટે તો તમે કોમેન્ટમાં લખજો. હું એની વિશે તમને શક્ય હશે એ રીતે
વિડીયોથી અથવા કોઈ પણ રીતે તમારા પ્રશ્નનો ઉત્તર આપવાનો હું પૂરતો પ્રયત્ન કરીશ. આવી રીતે જો તમે જમીનની કે કાયદા બાબતની અલગ અલગ પ્રકારની માહિતી જો તમે મેળવવા માંગતા હોય તો મારી આ યુટ્યુબ ચેનલની અંદર હું જમીનના હજી પણ ઘણા બધા વિભાગો, ઘણા બધા પ્રકારે કઈ રીતે કામ કરી શકાય, કેવી રીતે દસ્તાવેજ થાય, માપણી થાય, એકત્રીકરણ થાય, ઘણા બધા મુદ્દા છે. એ બધા મુદ્દાઓ ઉપર હું સમયે તમને વિડીયાઓ મોકલતો રહીશ. એટલે તમને કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ તે કોમેન્ટ કરજો અને મારી સાથે જોડાવા માટે અને આવા કાયદાના જ્ઞાનને જાણવા માટે તમે મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ધન્યવાદ.